રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું ઓપનિંગ કરવામાં આવ્યું। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ધાંગધ્રામાં સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે ગુજરાત ગુરુકુળ સંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો। આ અવસરે તેઓએ ગુરુકુળ પરંપરાને ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિનો આધાર ગણાવ્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અધ્યક્ષે પ્રવચનમાં કહ્યું હતું કે પ્રાચીન ભારતીય ગુરુકુળોમાં બાળકનો સર્વાંગી વિકાસ થતો હતો। બાળકનું એક તપસ્વીની જેમ ઘડતર કરવામાં આવતું હતું। બાળક એ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે। તેનું ઘડતર અને તેને સંસ્કારિત કરવાથી પરિવાર, સમાજ, દેશ અને દુનિયામાં પરિવર્તન આવશે। આપણા પ્રાચીન ઋષિઓએ આ જ્ઞાન આપેલું છે। તેમણે કહ્યું હતું કે પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પદ્ધતિમાં બાળક કેન્દ્રમાં હતું। ગુરુકુળોમાં રાજા અને રંક સૌના બાળકોને સમાન ભાવે શિક્ષણ આપવામાં આવતું હતું। સૌને સમાન રીતે ઘડતર થતું હતું। આ રીતે અભ્યાસ કરતા બાળકમાં એકતા, સમાનતાનો ભાવ સહજ રીતે કેળવાય છે। ભગવાન શ્રી રામ હોય કે શ્રી કૃષ્ણ, બધા 12 વયમાં ગુરુકુળમાં શિક્ષણ પામીને સંસ્કારિત થયા છે। બાળક 100 વર્ષનું થાય ત્યારે શિક્ષણ માટે ફરજિયાત ગુરુકુળમાં મૂકવાની રાજ્ય વ્યવસ્થા હતી। આજે લોકો વિદેશમાં અભ્યાસ કરતા હોવાનું ગૌરવ લે છે, ત્યારે પ્રાચીન ભારતમાં નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠો વિશ્વ પ્રસિદ્ધ હતી અને દુનિયાભરના લોકો અહીં શિક્ષણ માટે આવતા અને ભારતમાં શિક્ષણ મેળવ્યાનો ગર્વ લેતા હતા। રાજ્યપાલે ભારતની આ પ્રાચીન શિક્ષણ પદ્ધતિને જનમાનસ સુધી પહોંચાડવા ગુજરાત ગુરુકુળ મહાસંમેલનને સુંદર પહેલ ગણાવી હતી। તેમણે કહ્યું હતું કે માનવ જીવનમાં શિક્ષણથી મોટું પરિવર્તનનું બીજું કોઈ જ સાધન નથી। આજે સમાજમાં યુદ્ધો, હિંસા, માનવ મૂલ્યોના હાસ્યની ઘટનાઓ વધી રહી છે। વિજ્ઞાનની શોધો, અનેક આવિષ્કારો થકી ભૌતિક સુખ સુવિધાઓ વધી છે, પરંતુ માનવતા અદૃશ્ય થઈ રહી છે। ત્યારે વર્તમાન ગુરુકુળો પ્રાચીન જ્ઞાન પરંપરાનું અનુસરણ કરતા બાળકોના ઘડતર અને માનવતાના નિર્માણનું ઉમદા કાર્ય કરી રહ્યા છે। અંગ્રેજોએ ભારતમાં સ્થાયી રાજ્યની સ્થાપના કરવા માટે ભારતની ગુરુકુળ પરંપરાને નષ્ટ કરવા કરેલા ષડયંત્રોનો ઉલ્લેખ કરતા રાજ્યપાલે કહ્યું હતું કે ગુરુકુળ પરંપરાને તોડવા અંગ્રેજોએ ગુરુકુળમાં દાન આપનારા દાતાઓ પર દબાણ લાવી દંડ, સજા વગેરે થકી આ પદ્ધતિ તોડી પાડી હતી અને ભારતમાં મેકોલે શિક્ષણ પદ્ધતિ લાગુ કરી હતી। તેમણે કહ્યું હતું કે ભારત આઝાદ થયા બાદ પણ અંગ્રેજોની બનાવેલી વ્યવસ્થા વધુ મજબૂત થઈ હતી। એ આપણું દુર્ભાગ્ય છે। અંગ્રેજોએ લાગુ કરેલી શિક્ષણ પદ્ધતિએ આપણી જીવનશૈલી, પહેરવેશ, ભાષા, ખાણીપીણી સહિતની બાબતોને દૂષિત કરી છે અને આપણા પર રાજ કરી ગુલામો પેદા કરવાનું કાર્ય કર્યું છે। પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘડાયેલી નવી શિક્ષણ નીતિ 2020 સમાજ નિર્માણ અને રાષ્ટ્ર ઘડતર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં પાંચજન્યના સંપાદક હિતેશ શંકરે સમગ્ર મહાસંમેલનની સંકલ્પના સ્પષ્ટ કરી હતી। આ સાથે તેમણે ગુરુકુળ તેમજ ગુરુ શિષ્ય પરંપરાને ભારતીય જ્ઞાનના આધારરૂપ ગણાવી હતી। જ્યારે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાના સ્થાપક પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું। ભારત પ્રકાશન લિમિટેડ, દિલ્હી અને પાંચજન્ય સાપ્તાહિક દ્વારા આયોજિત આ મહાસંમેલનમાં ભારત પ્રકાશન લિમિટેડના નિદેશક વ્રજ બિહારીજી, વડતાલ ગુરુકુળના અધ્યક્ષ દેવપ્રકાશદાસજી, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ મહાનિરીક્ષક, અગ્રણીઓ, મુકેશભાઈ નારાયણભાઈ ખોલિયા, ગુજરાતના 100થી પણ વધારે ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતો, શિક્ષણવિદો, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે સમાજમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનને પ્રોત્સાહન આપવા રામનવમીના પાવન દિવસે ધાંગધ્રાના શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા।